ખોખરા ખાતે શહીદ ભગતસિંહના શહીદ દિવસે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહીદ ભગતસિંહને મરણોપરાંત ભારત રત્ન આપવાની માંગ ઉઠી હતી। આજનો દિવસ દેશના મહાન શહીદ ભગતસિંહને સમર્પિત છે। ભારતની આઝાદીમાં તેમનો ફાળો અવિસ્મરણીય છે। તેમણે પોતાના સાથીઓ સાથે મળીને અંગ્રેજ શાસન સામે સંઘર્ષ કર્યો અને દેશને સ્વતંત્રતા તરફ દોરી જવામાં મહત્વની ભૂમિકા ભજવી। આજે ખોખરા ખાતે તેમના શહીદ દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં લોકો શહીદ ભગતસિંહને શ્રદ્ધાંજલિ આપી તેમની શૌર્યગાથાને યાદ કરી રહ્યા છે। શહીદો ક્યારેય મરતા નથી, તેઓ હંમેશા પ્રેરણા બની જીવતા રહે છે। માત્ર 23 વર્ષની નાની ઉંમરે દેશ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર આ યુવાન ક્રાંતિકારી આજે પણ કરોડો લોકો માટે પ્રેરણા બની રહ્યા છે। જ્યારે અંગ્રેજો સામે લડવા માટે ઘણા લોકો ડરી રહ્યા હતા, ત્યારે ભગતસિંહે હિંમતપૂર્વક અવાજ ઉઠાવ્યો। તેમણે કહ્યું હતું કે બહેરાઓને સંભળાવવા માટે ધમાકાની જરૂર પડે છે અને આ શબ્દો આજે પણ દેશભક્તિનો જુસ્સો જગાવે છે। આજનો દિવસ શહીદ ભગતસિંહનો દિવસ છે। આ દેશ માટે શહીદ ભગતસિંહ એ શહીદ થયા હતા। અંગ્રેજોને ભગાડવા માટે અને તેની સામે લડવા માટે કોઈ તૈયાર ન હતું। એ ટાઈમે શહીદ ભગતસિંહે એમની 22-23 વર્ષની ઉંમરમાં એમના સાથીઓની સાથે પાર્લામેન્ટની અંદર બોમ્બ ફેંક્યો હતો અને કહ્યું હતું અંગ્રેજો ભારત છોડો। અને અંગ્રેજો શહીદ ભગતસિંહ અને એમના સાથીઓથી ગભરાઈ જઈને ભારત છોડ્યું હતું। અને આ દેશની અંદર આઝાદી જો કોઈ અપાવવા વાળા હોય તો એ શહીદ ભગતસિંહ છે અને શહીદ ભગતસિંહને તમામ મિત્રો યાદ રાખે। આજનો દિવસ શહીદ ભગતસિંહ માટે છે, જેના થકી આપણને આઝાદી મળી છે, જે ક્રાંતિકારો શહીદ થયા છે। આજે પોતાના મોત શોકને અને પોતાના પરિવારની ચિંતા કર્યા વગર ફાંસીના માથડે હસતા મોડે ચડી જનાર વીર ભગતસિંહ, શહીદે આઝમ વીર ભગતસિંહ, રાજગુરુજી અને સુખદેવ જેવા શહીદ થયા, ત્યારે આજે સત્તા સ્થાને બેઠેલા લોકો જ્યારે પંજાબ ગયા હતા ત્યારે કહેતા હતા કે વીર ભગતસિંહને ભારત રત્ન મળવું જોઈએ। આજે 10-10 વર્ષથી ઉપર થઈ ગયા, અનેકોને એવોર્ડ આપવામાં આવ્યા। રાજનેતાઓને તમે એવોર્ડ આપો છો, ભારત રત્ન આપો છો, રમતવીરને આપો છો, તબલા વાદકને આપો છો, સંગીત વાદકને આપો છો, બધાને જો તમે આપી શકતા હોય તો જેના થકી આપણને આઝાદી મળી છે, જેમને જ્યારે ફાંસીના માથે ચડ્યા તો આખા વિશ્વ દેશની અંદર એક ક્રાંતિ જાગી, લોકો રોડ ઉપર આવ્યા અને એના થકી આપણને આઝાદી મળી હોય અને જેમનું આઝાદીમાં પાયાનું સ્થાન હોય એવા વીર ભગતસિંહને ભારત રત્ન આપવાની માંગણી કરીએ છીએ અને માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે સંઘર્ષ કરતા રહીશું।